જો આ કા પડી રહ્યા છે અડધી જિંદગી તો હારીમાં કાઢી છે ને ઓય આયા છે પાછા કે છે મને તો તાવ આવે છે ને મોઢો પડ્યો છું કે છે દુખાય છે રોમી એકદમ રોમી થઈ ગયો છે તાણે કોઈ વાતનું ભોન નહીં ઈ તો હારીમાં તો મહારાજા ઉભા થો પડી રહ્યા તો કેટલા વાગ્યા છે કોઈ ખબર પડે છે હા હું કરું છું તમારું ઊભું કરી ઊભું કરીને હું કરું છું તો કોક ધંધો કરો તો ખબર પડે આમ હાલ આવ્યો તો વડનગર થી બૈરામ દુખાતું તું પાટો બનવું ઓહો દુખાય તો હોય આઈ જો કે ઈ હારીમાં તો દોડી કોમ કરતા હતા ઈ તો પેલા થેસર ઉપર 3 કલાક ઉભા રહી તોય પગ ના દુખાય નો હોય કોઈ કોમ કે એટલે તરત દુખાયો હોને જો ઈ તો જબર કોમ થાય છે શી ખબર જ પડતી નહીં ને માથા પડ્યો છે હા હરી ગયેલો થઈ ગયો હરી ગયેલો હારીનું નામ લે કરશો ને મને એટલે હું કેવું છે તારું લ્યા તો કદી જિંદગીમાં ના જવું તે મને અંજીસર લાવો તમારે જે કરવો કરો એ તે તાર હારાન ક્યાં લઈ જશે દવાખાને જાય તો કદી જિંદગીમાં ના જવું નહીં બાયડીએ નાહી ગયો છે ઓને ઈના મોમાની નાહી છે કેવી વાસી તે ઓન તો ઘર કેળવા આવે છે કોઈ ટકતો જ નહીં કોઈનો પગત ટકતો નહીં કશું થોડું ગરમ પાણી મિલજો ને આવશે તારો નોકર શું કામ હતો એ ગરમ પાણી કરીને વરાવતા નતો પટ્ટી ખોલવાની છે પણ પટ્ટી કોને દવાખાને જા કાં કે છે તાર હાહુ ને તાર હાવાને લઈ જાય પણ મારાથી તો શાક કરવાનું છે રોમી થઈ ગયો ને હા હરીમાં રહી બાપની કોઈ કશી પડી ચાલ્યા ઘરની તને હે ઘર પર જઈને બોલો ઘર પર નહીં તું તો છોકરો ના હોત તો સારું હતું મારતો સોળી હોત તો સારું હતું તો આ બધું કહેવારી ના આવ્યું હોત હા આ હરીમાં પડી રહ્યું છે ને કોઈ કોમ કાજ કીએ એટલે હોય આવે એટલે જોર આવે છે કે બાપા મને તો દુખાય છે ને બેડામ દુખાય છે ને દોટ તૂટી ગયા છે ને તું શેમ ના તૂટી ગયો હા મજૂરની માફક પડી રહ્યું છે પણ બંધ ઠોકવાનું બંધ છો થઈને લુગડે થઈને ટાઈટ થઈને ફરવું છે અનારજી કીધું ફટાફટ દહીંનું નાખેલો તે 2 કલાક કર્યા એક બાજુ દૂધ ભરાવા જવાનું એક બાજુ દહીંનું ધરાવવા જવાનું જેટલું કોમ અમારા લાલોજી હતા તે બાપડા સારું હતું તે શિરામાં લડ્યા તે ના ફરાર થઈ ગયા આનો શું કરવાનું હા અલ્યા મજા ભાઈ કેમ તમારો વારો આવ્યો આમાં લાલોજી ફરાર ના થઈ ગયા યાર કેવો છે તાને ગણુડ્યા યાર મારા તો યાર ભાઈબંધ હતા તમારા ભાઈબંધ હતા હોય કણ ગણુડ્યા એવું છે તું કોઈ થોડું કશું નતું એવું નતું રહું એમનો દર્શન કરવા સારું યાર શું કરે મારે બધું મથવું પડે ભાઈ મારે બધું કામ કરવું પડે શું કરે એ તો બધું હતા તે સારું હતું બાપા સારું હતું કામ કરતા જબ્બર કામ કરતા તને બધું હાલ ભાઈ સારું ઓહો તો ત્રણ દાવાથી ટ્રેક્ટર એમના પડી રહ્યું છે લાલોજી તાતે ખાતરના ફેરા ખેંચતા હતા પૂળોના ફેરા ખેંચતા હતા ને ઘણું કામ કરતા હતા બાપડા પણ હવે ભાઈ હું નહીં તો પછી શું કરે તને હા ગમે તે કહીને હવે મારા તો 2 જમાઈ છે ટીનોજી અને લાલોજી તો ગણુડ્યા પણ હવે ટીનાજીને કહું તમે 2 દાડા રહો 2 વર રહો તે 2 વરમાં તો હું એ જતો રહ્યો અને 2 વર તમે રહો તો થોડી ટેકો કરાવો લાલોજી તો ગણુડ્યા અને 2 સમય ભગવાને હારા હાલ્યા એ ઘેર જઈને ટીનાજી કી આવું જઈને ખેડો બાપા હું ચાલ્યા લેજો હું અમારા હારાન ફોન આવે તારા હારાનો આજ ઉઠાય તો વાતો કરે તારા હારાનો ફોન આજ ઉઠાય વાતો કરે આ રિંગ વાગસ લ્યો કે તારા હારાને જે પૈસા મોકલાય મોઢો પડ્યો છું હું શું થાય છે શું થાય છે તે હું મોઢું ઉઠાડી દીધું મને ફોન આલે છે પાછા મને શરમમાં નખે છે પાછા ફોન ઉપાડે ને ખાલી તો રિક્ષા કરીને લઈ આવું જઈને
હલો 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 હા બોલો ભાઈ અરે હું કરો છો ઓય ના શું કરીએ અમે તો ઓય ઘેર છીએ ઘેર છો ઓહ તે કીધું મારા બધી ઝાડ્યો બાળ્યો વઢાવા આવીશ છે લાલાજીને કીધું મોકલો તો સારું રો સારો વઢાવા આવી છે ઓવા તો મજૂર અંગા તો ફરે તો કીધું તે લઈ જો કે એનો મારા હોય તો શું જરૂર છે હા સોજે લાલોજી આલજો એ તો આ મોબાઈલ ચાર્જિંગમાં મેલે ને શીખર શું જોવામાં શોખ જોશે એવું છે ગલ્લામાં જોશે હા તે પછી તો આવું તો ફોન કરાવજો એ હા લઈ જાઓ જરૂરત નહીં કશું હા હા હું કીધું લઈ જાઓ ને હું તો કહું છું ઝાર વઢાઈ જાય અને પૂળાય ઘરમાં મોડાઈ જાય પછી વળી એવું ઈચ્છા હોય તો રાખજો જ હમણાં અને મૂકું સોમાં આમ કપા બપાઈ કરાવી દેજો પાછું. બાજરી એ વઢાવા આવી છે તે કીધું મજૂર અંગા ચા પાણી કરું તો સારું બીજું કોઈ કશો હતો નહીં ને કે પાળિયામાં બેસજે પાછો હા હેડો હોય હા ઊભા તળા તમારા હારાનું તેડું આવી જાય હરીને જવાનું નહીં જાણ હું તો શોય કદી નહીં જવું શામાં હવે ના પાડો છો નાના કરી તો નાટક નાટક તમે નાટક કરીને આવ્યો છે ને બોકળિયા ગયડો છે લડતો ઈકણ હારીમાં હવે પડ્યો છે મજૂરીની માફક દુખાય છે બાબા બોલ ના કરો તમે જાહેર ઈ દોડીને કોમ કરી જાહેર પણ નહીં જરૂર મારે ખોટા રોટલા હોય કોઈ ના ખાટલા તોડું છે તમે એકલા ખાઓ આખું ગોમ ખવડાવ છો મને લાગે છે લાલજીને આપવાની ઈચ્છા નહીં બોલો લાલજીને આપવાની ઈચ્છા જ નહીં ને એ વેવાઈ બોલતા હતા મને લાગ્યું કે બાજુમાં જ બેઠા હતા બોલો કમ્પ્લેટ ખાયા પડતી હતી મને પણ ઈવોને આપવાની ઈચ્છા ના હોય તો પછી આપણે શું કરીએ થોડા કોઈ હાથ ધરીને પકડી લાવીએ હોય મારા ઘેર અને મારા તો બે જમાઈ છે તમે નહીં તો ટીનોજી આવશી અને સોળી બે વખત આટલું ખાશી ને મજૂરી કરીએ તો બીજું શું જોવા ના ના અને મારા ઘેર હું દુઃખ છે જમાઈઓને મારા ઘેર સુખ છે થોડી ઘણી મજૂરી કરવી થોડું ખાવું ના ના તમને શું હોય મારા ઘેર ગેસનો બાટલો છે તમને શું યાદ રહો વેણવા મોકલ્યા હા કે મારા પગ દબાવવાનું કીધું કે માથું દબાવવાનું કીધું ના ના તમારે જાઓ દલાલી છે હવ ના કરમે હવ જમાઈ મળે શું કરે તને કયો અમે તો શું કોઈ પાટો મેલ્યો તમને જમાઈ બાજુમાં ત્યાં તો વાત ના કરી મને કમ્પ્લેટ ખાયા પડ્યા તમે અમે કોઈ ગોડા નહીં અને મારા બે વળ કાઢવાનો છે એટલું આ બધું તમારું છે જમાઈઓનું જ છે કા બે વાર કાઢ્યો અચાનક આવી જાય હુમલો તો લેવાનું કશું હતું ને ટીનોજી છે ને ટીનોજી બાપરા આવ્યો ને એ ટીનાજીને શીરો ખવડાવ્યો ટીનાજીને શીરો ખવડાવ્યો એનું વળતર તો વારવું પડે કે થોડું ઘણું એ તાને હું ટીનાજીને ફોન તો કરી દેવા દે હાલો હાલો હા બોલો બાપા ટીનાજી ઘેર હતા વાહ કોમ હતું હા તે હું આવું છેડો તમે આવશે ઓવા હારું સારું 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 હા એક તો પેલી ઘાસની બે વળી પાડીઓ રહી જાય અને પાછા ઓસામપુરા પેલા મારા હારો આવશે તે આપવા દે હળો એ વળી બે પાડીઓ તો વળી મોડા નાખ્યા છું વાતના રહી જાય તે વળી ઠંડાનું ગરમીને છો ને તે આ મારા બેટા ઘેર છે ને તો આદર્શ મમ્મી બેટા હા અચ્છા બહાર બેઠો તું કણ વાકેલું છે ઘર અને તાર મમ્મી છો છે તો કણ જઈ જા સુનાતા નીકળ શોમાં પાણી જાય છે વાહ. અરે આ વ પાછળ ઈ પેલા છોકરાને પાછું ઘણે બી હારવાનું છે કે એ પાછળ ઈ જશે એ તું ના જઈએ તને જેમ ઘેર હા હારો વધુ ને જા રમે હો પછી તો તાર મમ્મી આવે ને એટલે બસ ચાવી લઈને આવશે હા ટીનાજીના ગામમાં આવું ને તો કાઠું કામ કા સાધન મળતો જ નહીં ને સાધો જ મળતો નહીં સાધન બોલો તો ભાઈ શાકભાજી વાળો શકરો લઈને આવતો હતો સારુંથી બાપડા બે હાલી દો હું કીધું ભાઈ ત્યાં સુધી લઈ જાય ને તે શકરાવાળાનું ભગવાન ભલું કરા નાખી આખો શકરો એ વેકાઈ જાય શાકભાજી એ વેકાઈ જાય ભગવાનને પ્રાર્થના કરી લે આ હારા આશીર્વાદ તને આલું છું ના ના હા હાય બાપ હું તો ભણ્યો માટે કોઈ સવાણું એ લીધું નહીં લ્યા શું કરવાનું હાર હેડો પછી હાથમાં પૈસા આવ્યો બીજું શું અને ફટાફટ ઈનાજી તૈયાર થઈ તો મારે ત્યાં બધું કોમ પાલી જઈએ એટલું કોમ કરું સારું કા
હા તો ઓસામપુરા વળી ચાવી લઈને નાખી ગયો છે આ ચાવી મેકીને જો તો ના બધા પંખાના વાયરે ઘડી બે હોત તો પેલા ઓસામપુરા એના બાપોને આવું છે તે વળી જલ્દી આવું તો સારી વાત છે હજી પાછું વધવાનું શાણું પછી મોડું થાય ને ખાવાનું શાણ એ એનાજી ખાવાનું બનાવજો. અલ્યા આ મારા હારો તો આયા પાછા લ્યો હાલ યાદ તો કરું છું મારી આવી ગયા એ આવો બાપા બતાવો. બે આ બાદ બે સાધનનો પાછું બહુ કાઠું કામ કર તમારે ગમો છે શાકભાજી વાળું સકરા મળ્યો એ બિહાર તો ને ભાઈ. એટલે અમારો એકાઉન્ટ છે બહુ સાધનો ઓછો જ હોય છે પેલી છોકરી છ ભરે કે એ ભરે તો ભરો ને 1 કલાક લઈ જાય પાછો એવું સાધનો નહીં ઠેકોણો સાધનનું સારું કાઠું કામ કરશે બધું કયો તો છોડીને શું જતા એ પેલો એવો એ ઘણે બી હાર્યો છે કા ઓવ પેલા સોમાબાની તે પાછો એ કણ જોશે ને પાછો ઓસામપુરી ચાવી લઈને નાખી ગયો છે તો પૈસા? હું આપણું પાળીઓ બતો તો બે બાકી મેકીને આવ્યો તમારો ફોન આવ્યો તે તો એ શું આગું કર્યું એનું આમ લોબણ કર્યું છે હા સારું સારું હા થઈ ગયું ને અને થઈ ગયું બસ તાને માણસો સારો છે બાપડો બસ તાને બસ મોનો સારો હોય ને ભાઈ અત્યારે પૈસા ટકા તીના એ જોયા જેવું નહીં જો હા એ તો છે જ ને અમારો કુટુંબમાં અરે હા ભોણા હા એ પાછો એકાઉન્ટ આવો બના બેના આવો કેરીઓ ખાવાના કે સફરજન ખાવાના પાડા જો થા તાને અરે આખો દાડો ખા કરે છું ભોણા બેટા તારા માટે કોઈ ખાવાનું લાયો ના ને ઉતાવળમાં ભૂલી ગયો ના, ના, ચાલ. બજારમાં ગયો ને હા વાત કહું તા ભાડું પોણિયલ છે ભોણો ભણવા જાય છે કે બધો જાય ના જાય ને એવું નહીં. મનમાં આવે તો ઘેર રહે પાછો નાટક તો નહીં કરતો કયા ના ના એમ હા તો ફોન કરો પણ મારે માર પડે પાછી થોડી હવે તાર ભાડે તો ભણ્યા નહીં એટલે તો મજૂરી કરે છે અને હવે તો વસાયું ઘણું બધું શું કેવું સાચી વાત હમ શું ચાલે છે શું ચાલે મજૂરી કરીને મરી ગયા સવારે 10 લીટર દૂધ લઈ ગયો બહેણી અને ઉપર મારી ગયો મને શ્વાસ ચડ્યો અને મજૂરી થાય ગયો આટલી મજૂરી જિંદગી કરીને હવે જિંદગી મજૂરી કરવાની 10 કિલો તો દહીણું હતું થાકી ગયો તો 1 કલાકે ઘેર આવ્યો મેલો કે બધું પૂરો તાનો હવે બધું તમે એવું કે હાય હાય કરો છો તાનો હું એમ કહેવો તો થોડા કોમ માટે આવ્યો તો કીધું તમે જો લાલજી તો 2 વાર રહી ગયા ના ઈવન પણ વધુ ઈવોને રાખ્યો તો ના કોમ કરાવત તાન હવે તમારું થયું તમે બધું શીરો ખાઈ ગયા એ રિહાઈ જાય જ્યાં હજી સુધી લમણો વાળામાં આવ્યા નહીં આમ તો હીરા હતા તે કોમ કાજ કરાવતા પણ હવે તમે 2 વાર રહો મારા ઘેર હેડો 2 વાર રહો ઘર જમી તરીકે તો મારે 2 વાર જ જીવવાનું છે હવે જો વધારે જીવવાનું નહીં મારે એટલે કોણ ડેવર રહે કર તમે આવો તો મારા થોડું કોમ કાજ તો ટેકો થાય કે ના ના ભાઈ હું તો કરનારો હા કોઈ હેરવું આવી શકું હા કોઈ હેરવું આવી શકે ચકલો બહુ પાડે એ તો આપણી કોઈ લ્યો છે તો એ હેરવું આવ્યો ને તો જ ના ના કશું નહીં હા? નહીં આવી હવે જોવાનું સાફ સફાઈ રાખવાની હા સાફ સફાઈ છે ને બધી કમ્પ્લેટ છે તે તમે 2 આવો હેડો તો 2 વાર તમે એકન કાઢો હેડો ના ના એ કે હારીમ તો મન ના ફાવે કે હારીમો એ હારીમ તો લાલાજીને ફાવે એ રાય રહ્યો હું ના રહ્યો કન ટીનાજી તમે શું ઊંધી વાતો કરો છો શું ઊંધી વાત મહની ઊંધી વાત ઊંધી જ વાત છે, તમારા દોસ્તથી તમારે રિહામણો છે લાલજી તો શીરો સાસ તમે ઠોકી ગયા હતા બધું એટલે રિહાઈ નાઠા છે એટલી તમારે શું રાખતો તે વખત હું એવું ના હોય બાપા પણ એ હારી પડી રહેવાય કોક કે આ ઘર જમાઈ કે જોયો રસ અને હવે નહીં મારા જોજા એટલું બધું વાત હા હરીમ રહેતા જોર આવે તમને હા હરીમ રાખું કોણ કે કોઈ ના કે ને કોણ કે અરે બધાએ કીધું નાખી કોઈ વાળો કે ત્યાં વાળો કે આ ઘર જમાઈ રહેશે કે અને ઘણું છે તોય પોતાને પડી રહેશે કે એટલે મારું થોડું રાખ્યું ના તમે રાખવાનું શું હું કહું છું એમ ના શું ભાઈ હારીમ શું જમાઈ શોભો છો હારીમાં વાત કરો તો અને મારા ભાઈ આ બોરનું બોના પોણી આ કેટલું જમીન છે મારા આ બધું કોણ કરે પછી અમે આ બાકર બિલ્લા જેવી સોડી આલી અમે નહીં વિચારી હોય આ તમે દાદા રહીએ કોઈ કન તમારે છોડીને લઈ જાઓ રાખો પણ મૂળ નહીં રહું જમાઈ તરીકે મૂળ નહીં રહું બહુ બાપ આ કશું હતું હેલો કોઈ વ્યવહાર તહેવારમાં આવતા નહીં મારા ગામમાં અને પડી રહેજો સોડીએ પડી રહે તમે પડી રહેજો ને ભોણીઓ પડી રહે મારા ઘેર તમે હવે ના આવતા એ તો હું જઉં છું લાલાજી ઘેર એ ગમે તે સમજાઈને લઈ જઉં છું ઈવન આ બધું હવે કશું પણ એમાં સંબંધ શું કટ કરવાના આવે છે બધું પટી જ ને હવે તે ત્યાં રહીએ કોને એટલે એ તો હું લાલાજી બાપરા હારા ગમે તેમ લાલોજી હારા ઈવન પાસે જઉં છું અને સમજાઈને ગમે તે કંઈ હું લઈ જઉં છું લઈ જતા તમે તો એ ઘર જવાની ખડ્યા કે તમે એક ઘર જમાઈ રહો અરે ઘર જમાઈ કર રવાય આ પબ્લિક તું શું કરવા
ત્યાં જો કોઈ પડી રહ્યા ત્યાં ઘણું છે ત્યાં તાકો દે ત્યાં લાલા દઈને જો મારે તો કોઈ રહું નહીં. ઊભું થા કે ઊભું થા. એ આ આટલું તો કોમ થાય. આ ખાઈને મેલ્યું છે થાળી તે એટલું તો ધોઈ નાખ લે. પણ ધોઉં છું. તું લોકો આ મૂળ તો મોઢો પડી ગયો મરી જતો આજ ને આજ મરી જતો એવું કર્યું છે. હજુ પાણી તો કે પોણી માંગે છે એટલે ઊભો થઈ શકતો નહીં. લે આથી કોઈ થાય એવું નહીં રહેવા દે ને ભાઈ ખોટું. વાહણ તો તેઓ તો એ લુખડો તો નાખે બધો ના હા હરાનો ને હાળાનો ને બધો નો એક એને ખાધેલું વાહણ નહીં તો એક તો આણે ખબર પડે છે ને પેલો દુખાય છે વાળી પેલા પથુલાલનો પીણીઓ આ બે હાડું તો એક કોઈ દાડો ઇમનમ જાય છે ઇમનમ જાય છે હારીમાં કોમ સિવાય કોઈ પ્રસંગ હોય તો જાય આ દોડી જતા તો ઓમ નોમ ભોગવા કરામ અલ્યા તારી અલ્યા લાલ્યા કોણ આવે છે લ્યા હા મને દેખાય છે ઓછું કોણ આવે છે ઓછું દેખાય છે તે બાપા હા આ તો મારો હારો છે. હા મારો હારો બધું જોઈ જવાનું નહીં તો ઓકા આવતા ભલે આ ભલે હું લે બોલાયા હતા ફોનમાં કોને તમે કે આવવાનું લઈ દો નહીં મારા હારો બધું જોઈ જવાનું નહીં. ઝાક પણ હું શું તને કહું છું કે ના ઝાક જા જવું છે ને પણ કેટલું કામ કરાવે છે કર મને કોણ મારા હારો કરવું પડે હારું હારું બનાવીને ખોય છે પણ મને એમ નહીં કહેતા કે લ્યો ઓઠા ઓઠા ખાઈ લી કરવું પડે ઓમ કર્યું છે એવું એટલે ટેવ પાડી છે એવી એટલે હું જોઈ જવાનું બંધા નહીં. બંધા હું જોઈ જવાનું નહીં. હવે આવો આવો રોમ 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 બધામાં તું બરા લાવો કોણી કોણ પોણી શાક છે. તું બરા લાવ હે ભગવાન હું કરો પંપાજ પાલે કે નહીં હા પંપાજ પાલે કે નહીં કોમ કર તો હું પાછા ઢેસણ આવી જાય કયો હવે ઉંમર થઈ એટલે તાણે હવે છો તાણે જવાની જેવું બધું રહેવાનું તાણે તો બરા લાવું બધું ના ગોધુમ લાવું નહીં ઉભા રહો, ના ઉભા રહો. વાત કહું ઉભા રહો કે આ કોક દાળ આયા છો ને મારો નહીં કહું છો ભાઈ ચાલશે તને એ કહીવાની એકલો પોથરો કે નહીં હોય ઊભું થવાતું તમે એ એકલો પોથરો તું ભૂતા કે હમણાં મેલો લમણવાની આવું હમણાં છું જીવન હા આવું છું જા આ પાળી ગયો તો તે વાગ્યું છે ત્યાં પાટો બંધાયો અને ભલા મને હમાસા તો કરવા પડે કે વાજ્યું છે કે નહીં વાજ્યું કે એટલે હું મટી જાય પછી આટલા ને નહીં બાબતમાં હું તમને દોડા દોડા કરે લેવાનો તૈયાર થઈ જાવ પણ દવા ચાલો દવાખાને દવા કરાવવાનો ચલો ખાવા પણ ખાવાનું ખાવાનું નહીં ખાવા નહીં હાલ જ ખાધું અમે બે જણ બિલકુલ હા બિલકુલ નહીં હું નહીં આવવાનો હા હું નહીં આવતો આ વાજુ છે ને દવાખાને લેવાનો તો સારું થઈ જવાનું થઈ જાય નહીં હું તમે બાપા કોઈ કહેતા નહીં ના પાડો જાક દે હું તો હું કહું જા હેડી જા લઈ જાઓ તો લઈ જાઓ તમે બીજું હું કહું કેવું લેવાનો ફટાફટ આવો જા બેટા જા થોડું મારે બાજરી ઝાડ વટાવાયું હા 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 એ કોમ કરાવો પેલા હો તે રીતે હું હાથે પકડી છે હાથે વાઢ્યો એ તો હું તમારે બે દામ દવા કરીને હું ઠીક ઠાક કરી દઉં ચિંતા કરશો ના તો ટુબાલ છે ને એવી કહેવાની હા. તો કમ્પ્લીટ થઈ જશે આ એક ટ્યુબ લાવ્યો તો તે પાછળ ફોલિયો થઈ ગઈ હા તમે છે ટ્યુબ લાવવા આવવાનું મને શું કહો પડે હાર તું સાઈડ બેટા ઊભો થા એ મોકલો ને. બાપા તમે છો કે નહીં જમા જેવું આવીએ ને એવું લણીએ ખબર પડે છે સમજ્યા મારે મોરું જેવી ટેવ પડે ને એવી જેવી હારી ટેવ પાડી દે એવું પડે હવે કરમ પોકવો જો હળ આગળ થોડો જો હા એ ખબર પડશે ચંપલ માર ચંપલ લે બેટા હા આવજો, હા. હા એ ભાઈ હા ને હા. રાખજો હું તો કહું છું હમણાં હો મારે હોય કોઈ બે કોઈ દાડો ઘેર મોકલી દીધી એમ કયો શું કરે આપવાનું કયો છો 12 મહિના એ લુકડા તો છે ને વાહણ તો છે હા લે લે કીધું એ સંધાર વાટો એ વટા હોય નહીં વટાય હોય હવે ઘેર એક પેલું સારનું પૂળો કીધું ને નખવાનું તો એ બેહો ના નખો જા એ આવજો હા તમે એ ખાવાના આવો બેટા. આવો તો ખરા ત્યો આવું આવું એકદમ હા. આ ઘરનું થોડું કોમ પાલું એટલે આવું હા એ આવજો હા એ આવજો ભાઈ તાણે જો હળો એ કોમ કરજો હા હરીમાં વાલા રહેતા ને હા હરીમાં પડીને પડ્યા રહેતા હતા તે પેલા જે હા હરીમાં ટીપ પાડી જેવી પડે હવે ભોગવા તાણે તમે કરમ તમારો પેલા રહેવા તો ઊભા દાડા હરીમ જ્યાં પાછા આવ્યા હોય તો કોઈ હારો લેવા આવ્યું તા ને તમારા હા
હવે મારે કશું કહેવું નહીં ર આ મને વેવાઈ કહી જા કે હું દવા કરવા મારે કેટલું ને શું કરવાના વારા આયા આને એ તને જ ખબર પડશે તને અને મિત્રો અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી